জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। કથામૃતનો દોર આગળ વધારીએ છીએ। ઠાકુર રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરમાં એમના જીવનકાળ દરમિયાન અનેક ભક્તોને એને સતમાર્ગે વાળ્યા છે। એમના મુખ્ય 16 શિષ્યો તો ખરા જ, એમની સાથે સાથે ગ્રહસ્થ ભક્તો ત્યાં આવે છે। બીજા નામ સાંભળીને આવનાર ભક્તો છે, જુદા જુદા સંપ્રદાયની અંદર માનતા લોકો, જુદી જુદી માન્યતાને ભરેલા લોકો બધા જ આવે છે તો જિજ્ઞાસા લઈને, કંઈક કુતૂહલ લઈને। ઠાકુર વિશે જે વાતો તત્કાલીન બંગાળની અંદર ફેલાયેલી કે પાગલ બાબા છે, અર્ધ પાગલ બાબા છે, ચમત્કારિક છે, પરંતુ ત્યાં આવી અને જ્યારે એમની સાથે સંવાદ કરે છે, એમની સાથે જે કંઈ વાતો થાય છે, ત્યારે એ વિચારતા થઈ જાય છે કે જે કઠિન રહસ્યો, કઠિન તત્વાર્થો જે અમને આજ દિવસ સુધી કોઈ સમજાવી નથી શક્યું, એમને તો આ વાતમાં અને એક એવા સરળ ઉદાહરણ સાથે અમને સમજાવી દીધું। એટલે મનોમન વંદન કરે છે રામકૃષ્ણદેવની। ગયે વખતે જે વાત કરી રામકૃષ્ણદેવે કથામૃતની અંદર, એનું થોડું પુનરાવર્તન કરી અને આગળ વધીએ આપણે। રામકૃષ્ણદેવે ગૃહસ્થ જીવનની અંદર ભારત વર્ષના તત્કાલીન સમાજની અંદર જે જીવનચર્યા હતી, વ્યક્તિ ક્યાંય મૂંઝાય નહીં અને એને માર્ગ મળી જાય, એ સંદર્ભે રામકૃષ્ણદેવ વાત કરતા હતા। એમને કીધું કે જીવનની અંદર માણસ ચતુરાઈ કરે છે, કંઈક વિશેષ આવડત, તો સ્માર્ટનેસ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ, તો ચતુરાઈ કઈ સાચી ચતુરાઈ? તો કહે છે કે ઈશ્વરની ઓળખ આપે ને એ સાચી ચતુરાઈ। બીજાને આંજી દેવા માટે, બીજાને પ્રભાવિત કરવા માટે, અથવા તો પોતાનું સાચવી અને બીજાને કંઈક નુકસાન થાય આવી મનોવૃત્તિ એ ચતુરાઈ નથી। માણસ હોશિયાર તો ત્યારે કહેવાય કે એ એના શ્રેયને પામી જાય, પોતાના ગંતવ્યને પામી જાય। એટલે રામકૃષ્ણદેવે કીધું કે ચતુરાઈ તો એ સાચી છે કે જે તમને ઈશ્વરની ઓળખ કરાવે। આપણે ત્યાં કીધું ને કે સા વિદ્યા યા વિમુક્તિ, જે વિદ્યા વ્યક્તિને મુક્તિ અપાવે સાચા અર્થમાં વિદ્યા છે। રામકૃષ્ણદેવે સંપત્તિ વિશેની વાત કરી કે સંપત્તિનું, પૈસાનું, ધનનું, દ્રવ્યનું મહત્વ છે, પણ કેટલા સમજે છે? માણસ સ્વકેન્દ્રી બની જઈને પોતા પૂરતો એનો ઉપયોગ કરે તો એ સંપત્તિનો સાચો ઉપયોગ નથી। હા, એની સાથે સાથે કીધું કે લોકેશના માટે સારી વાત છે, સમાજ માટે કોઈ એ કામ કરે તો, લોકોના દુઃખ દર્દો દૂર કરવા માટે હોસ્પિટલો બનાવે, શાળાઓ બનાવે, ધર્મશાળાઓ બનાવે। રામકૃષ્ણદેવે એના કરતાં પણ એક જુદી વાત કરી છે કે એ ઠીક છે, ચલો ઈશ્વરે તમને સંમતિ દીધી તો તમે કરો, વાંધો નથી, નુકસાનકારક તો નથી જ, પણ સંપત્તિનો સાચો અર્થ એ છે કે પોતાનું સહજતાથી જીવનનું ગાડું હળવે હળવે હાલ્યું જતું હોય, હે ને? 2 ટાઈમ જમવાનું, સાદા કપડાં, સાદો આવાસ, જેને બેઝિક રિક્વાયરમેન્ટ કહેવાય, આટલી મળી જાય તો પછી બહુ કાંઈ દોડ ન કરો। બાકીનો સમય તો તમારે સાધનાની અંદર, ભજનની અંદર ઈશ્વર તરફ પ્રેમ જાગે
એવા કાર્યોમાં વિતાવો છે. સંપત્તિનો એ જ સાચો એમનો ઉપયોગ છે કે એમાંથી નહીં થોડુંક બચાવી અને કોઈક વાસ્તવિક જેને જરૂરત છે એને આપી. એ જ સાચો સંપત્તિનો ઉપયોગ છે. એટલે રામકૃષ્ણ દેવે એક ગૃહસ્થને આખી એક કેડી કંડારી દીધી છે. રામકૃષ્ણ દેવને ત્યાં અનેક ભક્તો આવે છે અને કંઈક જુદી જુદી વાતો કરે છે. એમાંના એ આર્યાદહ કરીને એક સ્થળ છે, ત્યાં કોઈ એક સાધુ આવેલા છે. રામકૃષ્ણ દેવે કીધું કે મારે એ સાધુને જોવા જવા છે. રામકૃષ્ણ દેવ ઘણા સંતોને મળ્યા છે, અથવા તો ઘણા સંતો દક્ષિણેશ્વર આવ્યા છે. એટલે કહે છે કે મારે એ સાધુના દર્શન કરવા જવા છે. કંઈક મળે, નવી વાત. ઊંચાઈ ઉપરના કોઈ મહાત્મા હોય તો એની પાસે બેસીને જ્ઞાન મેળવવું એ કંઈ ખોટું નથી. હંમેશા રામકૃષ્ણ દેવનો જિજ્ઞાસા ભાવ રહ્યો છે. એટલે ત્યાં ઉપસ્થિત એક ભક્ત છે, એને વચ્ચે આ વાત કરી કેમ કે શું જાવું છે ત્યાં, શું જવા જેવું છે ત્યાં. એક પંચમહાભૂતનું ખોળચું જ છે. ખોળચું શબ્દ છે રામકૃષ્ણ કથામૃતની અંદર. એમ કે પંચમહાભૂતનું એક ખોળચું છે, એના શેના દર્શન કરવા જવાના. ત્યારે ત્યાં ઉપસ્થિત બીજા જે ભક્ત છે કિશોરકાંત, એમને આ વાત અટકાવી દીધી. ત્યાંથી કહે છે કે તમે શું બોલ્યા? પંચમહાભૂતનું ખોળચું? ના, જે શરીર દ્વારા ઈશ્વરનું નામ સ્મરણ થતું હોય, જે જીભ દ્વારા ભજન થતું હોય, જે તરાપો ઈશ્વર સુધી આપણને લઈ જતો હોય, એને એકવાર માણસ જો ખરા હૃદયથી નામ સ્મરણ કરે ને, એ માત્ર પંચમહાભૂતનું ખોળચું નથી રહેતું, એ ચિન્મય બની જાય છે, એ ચૈતન્ય પુરુષ બની જાય છે. એને તમે પંચમહાભૂતનું ખોળચું ન કહી શકાય આપણેથી. જો દ્રષ્ટિની આ નિર્મળતા છે કે કોઈ પણ સંત છે ને એ તો ચિન્મય છે, કારણ કે એની અંદર એક જાતનો ભાવ આરોપિત થયો છે ઈશ્વરનો. આપણે જેમ એક સાદો ગોળો હોય, એના વચ્ચેના ફિલામેન્ટ હોય છે, આપણે જોઈએ પાતળા તાર હોય છે, એ જ તો માણસને એ જ બલ્બને જે ચેતવે છે. તો માણસના અંતર્મનની અંદર પણ ફિલામેન્ટ છે. ઉપરથી આવતો પ્રવાહ વીજળીનો એક ગોળાને પ્રજ્વલિત કરે છે. એમ ઈશ્વર રૂપી નામનું જ્યાં પાવર હાઉસ છે, એ જ્યારે માનવી એનો નામોચ્ચાર કરે, ખરા હૃદયથી નામ સ્મરણ કરે, અહર્નિશ ધ્યાન કરે, તો એ તો ચિન્મય બની જાય છે, ચૈતન્ય બની જાય છે. એટલે તો આપણે એના આશીર્વાદ લઈએ છીએ. શું ફરક છે આપણામાં અને સંતોની અંદર? એ માત્ર પંચમહાભૂતનું ખોળચું નથી. જેને રે જોતા રે મારા નૈણા ઠરે, એવા એવા સંતો બેની વારે વારે મળે. જોઈ તો આંખ ઠરે આપણી સંતોને. એ વાત અહીંયા કરે છે રામકૃષ્ણ દેવ. કે છે કે એમને દ્રષ્ટિની અંદર બધું જ ઈશ્વરમય બની જતું હોય છે. એ શિવને, વેદને, કોઈ પણ ધર્મશાસ્ત્રને કોઈ જાતના ભેદભાવ વગર સ્વીકાર કરે છે સંતો. એનામાં સ્વીકાર ભાવ આવી જાય છે, એટલે આપણે એને વંદન કરીએ છીએ. ત્યાં ઉપસ્થિત મણી એક વાત કરે છે કે ઠાકોર, આપ ભગવાન શિવનું, રામની વાતો કરે છે. વચ્ચે રામકૃષ્ણ દેવ એક સરસ વાત કરી છે અહીંયા, કે છે કે નારદજીએ ભગવાન રામની સ્તુતિ કરી છે. હવે જો આપણને
ઘણીવાર એટલું બધું મૂંઝવણ થાય કે જે સચરાચરમાં વ્યાપ્ત છે, જેને આપણને બોલતા શીખવું છે, જેને આ ધન ધાન્ય આપ્યા છે, જેને આટલા વિરાટ જળરાશિઓ, નદીઓ, સમંદરો, આ ખડખડ વહેતા ઝરણાઓ, વહેતા ધોધ, જે ઈશ્વરની કળાકૃતિ છે, એને એમાંથી એક આચમની ભરીને પાણી આપણે ધરું. એટલે મનની અંદર લો વિલંબ થાય ભક્તોને કે આપણે શું કરી રહ્યા છીએ. હે ને? જેને પ્રજ્ઞા આપી, જેમને વાચા આપી, જેને બોલતા કર્યા, એ શું આપણી વાણીથી રીજે ખરો? આવું મનમાં થાય ને કે ભાઈ જ્યાં તો એમને ગાંધર્વ, કિન્નર, તુંબરુ, વિદ્યાધર, ચારણો જેની અહરની ઉપાસના કરતા હોય દેવલોકમાં, તો એને આપણે કઈ રીતે રીઝવી શકીએ? એટલે રામકૃષ્ણ દેવ અહીંયા નારદજીનું એક વાત કરી છે. એમને એટલી બધી ઉપમા અલંકાર દ્વારા સ્તુતિ કરી, પણ એનું મન ધરાણું નથી. એટલે એને એક લીટીની અંદર કહી દીધું કે હે મહારાજ, ભગવાન રામ વિશેષ તો શું કહું, પરંતુ આ અવનીની અંદર, સચરાચરની અંદર જે પણ કાંઈ પુરુષ વાચક છે એ નાથ આપ છો. જે કંઈ પુરુષ વાચક નામ છે એ સર્વમાં આપ છો. અને જે સ્ત્રી વાચક નામ છે, નદી હોય, વીજળી હોય, જીભ હોય, આંખ હોય, કોઈ પણ આપણે જે માની સ્તુતિ કરી છે ને કે આ દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, ચિત્તિરૂપેણ સંસ્થિતા, લજ્જારૂપેણ સંસ્થિતા, ક્ષુધારૂપેણ સંસ્થિતા, એમાં એ તું જ છો. એ વાત અહીં આવીને ઊભી રહે છે. નારદજી કહે છે કે હે જગન્માતા સીતા, આપ આ સૃષ્ટિની અંદર જે કંઈ સ્ત્રી વાચક ઉચ્ચાર છે ને, એમાં માં તમારો વાસ છે. જો અંતિમ આવી ગયું, સરેન્ડર થઈ ગયા કે હું શું તમારું વર્ણન કરું, હું શું તમને બિરદાવી શકું. જે કાંઈ પુરુષવાચક નામ છે એ રામ છે, અને જે કાંઈ માણસ બોલે છે સ્ત્રીવાચક નામ એ માં જાનકી છે. અદ્ભુત વાત રામકૃષ્ણ દેવે કીધી છે. ત્યારે મણિ ત્યાં ઉપસ્થિત છે. એમને કહે છે આપણે બરાબર વાત કરી, પણ આ ચિન્મયનું શું? રામકૃષ્ણ દેવની એક ભૂમિકા એ છે કે જ્યારે સાકાર નિરાકારની બેની વચ્ચે નીકળી છે રામકૃષ્ણ દેવ, બંનેને સાથે લઈને ચાલે છે. પણ જ્યારે મણિ પૂછે છે કે આ ચિન્મય, એટલે તરત એમનું એ જોડાણ ઉપરની ચેતના સાથે થઈ જાય છે. રામકૃષ્ણ દેવે કીધું કે ચિન્મય ની તમે ધારણા કરો, એનું સ્વરૂપ જળ જેવું છે, જળ પ્રવાહી જલ જેવું છે એનું સ્વરૂપ. તમે જેમાં ઢાળો ચિન્મયને એમાં એ ઢળી જાય છે. પછી એ અધ્યાર મૂકી દે છે, ત્યાંથી બોલી જ નથી શકતા રામકૃષ્ણ દેવ. કારણ કે સુનતે હૈ તેરા નામ તો રો લેતે હૈ. તાદાત્મ્યતા અનુભવવા મને છે રામકૃષ્ણ દેવ કે છે કે એના જળ જેવું. આ બધું સાધના કરે સમજાય. રામકૃષ્ણ દેવે ત્યાંથી અધ્યાર મૂકી દીધું છે, એને હું વર્ણવી નથી શકતો. જે નિરાકાર ચિન્મય ચૈતન્ય જે આખું જેનો વ્યાપ છે, એને સાધના કરીએ એને સમજી શકાય. કોઈ શબ્દાતીત છે, એને શબ્દો દ્વારા હું સમજાવી ન શકું. અભેદની ભૂમિકા એ વાત કરે છે. અહીંયા કોઈ ભેદ નથી. બહુ સરસ સંવાદ ચાલી રહ્યો છે. એમના ભક્તો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એમાંથી થોડીક વાર પહેલા જે બેઠા હતા એ ભક્ત સમુદાય કહે છે કે બાપજી, રામકૃષ્ણ દેવને કહે છે કે ઠાકોર, હવે અમે
જઈએ આપ અનુમતિ આપો. એટલે એ જાય છે. રામકૃષ્ણદેવ બહુ મજાક કરી લેતા વચ્ચે વચ્ચે. એ જેવા વાહ વળે છે. રામકૃષ્ણદેવ કહે છે કે ચોર ના સુને ધર્મ કથા. આપણા બધા માટે કીધું છે કે તમે કરવા ખાતર જાઓ, જાવા ખાતર જાઓ સંતોની નજીક. એમાં કોઈ ભાવ તો થોડુંક એમ થાય કે હાલો ને જાય આપણે, એમ કે કંઈક, પણ કોઈ જિજ્ઞાસા કે સાચી ભૂખ લાગી છે ને સંતના શરણે ગયા એવું નથી. હવે જાય છે એટલે આપણે જઈએ છીએ. અથવા તો જવાનું પ્રયોજન એ કોક વ્યક્તિ બની છે કે તમે છો તો હાલો ને, તમે તો હાલો, આમ તું હું અહીં બેહું નું અહીં બેહું. કોઈ જિજ્ઞાસા નથી. નાભીએથી ઉઠેલા પ્રશ્નો નથી. પૂછે છે તો ક્યારેક હોઠેથી પૂછે છે, અંતરાલથી વાત નથી આવતી. ત્યાં સૌરાષ્ટ્રની અંદર મજાકમાં ઘણીવાર બહુ મોટી વાત કહી દે છે. જે કોઈ દી બાયુ ચોરે નો ચડી હોય, રામજી મંદિરના પગથિયે કોઈ દી નો ચડી હોય, એવી 3-4 બાયુ શેરીમાંથી જાતી હતી અને ચોરે ચડી પગથિયે. એટલે બીજી બાયુ જે રોજ આવતી હતી એને નવાઈ લાગી કે આ તો ધનગડી ધનભાઈ તમે ચોરે ચડ્યું. તો કે ચોરે કોને ચડવું? તો આ તો ભેહું ભડકીને ચોરે ચડી છે અમે. કે આ તો ભેહું જાત ભડકી એટલે અમે તો આ તો જાતને બચાવવા માટે ચોરે ચડાતા, ભેહું ભડકીને ચોરે ચડાતા. એટલે કોક કીએ ને આપણે આંગળીએ વળગી જાય અને સારું છે ચલો બનત બન જાય. સાંભળતા કોક દી કાને સારી વાત પણ સમજાય. એટલે રામકૃષ્ણ દેવે એ કીધું કે ચોર ન સુણે ધર્મ કથા. બધા હસે છે બેઠા છે એ કે આવ્યા ને ગયા ને કાનમાં કોઈ દી સારું સાંભળવાની ટેવ નહીં ને, એટલે જાજુ બેહાય નહીં આપણાથી, કંટાળો હોય, મને હુઈ જાય સત્સંગમાં. રામકૃષ્ણ દેવ કંઈક હસાવતા મજાક કરા કે ચોર ન સુણે ધર્મ કથા. ચોર સારું સાંભળે તો ખોટું કરતા અટકે ને, એ સંદર્ભમાં અહીંયા વાત કરી છે કે સાચો જ્ઞાની, સાચો ભક્ત એ સાધના કરે, સારું વિચારે, પણ એ જપ તપ કરે તો કોઈ એષણા માટે નહીં, કોઈ ધન પ્રાપ્તિ માટે નહીં, કોઈ સંપત્તિ માટે નહીં, વિવેકપૂર્વકની એની સાધના છે. અને એ જ એને એક ઊંચાઈ ઉપર લઈ જાય. એની દ્રષ્ટિ અભેદ બની જાય, નિર્મળ બની જાય એની દ્રષ્ટિ. ધીરે ધીરે એને આ રહસ્યો સમજાવવા માંડે. રોજના નિત્ય એ કરે ને કર્મ. હા, તો કે છે કે એ જે રોજિંદી જે ઘટનાઓ છે ને એ પણ છૂટી જાય તમારી. સંધ્યા વંદન આ તે બધું એ પણ ધીરે ધીરે છૂટી જાય. આગળ વાત કરે છે રામકૃષ્ણ દેવ. ત્યાં વચ્ચે વાત કરે છે જ્ઞાનની ને વિજ્ઞાનની વાત કરે છે. રામકૃષ્ણ દેવે ખૂબ એક જ લીટીની અંદર એટલું બધું મોટું રહસ્ય કહી દીધું કે જે છે એને જે છે હયાતીની અનુભૂતિ એ શું છે? જ્ઞાન છે. ઈશ્વર છે આટલો વિશ્વાસ છે એ જ્ઞાન છે. પણ એને જે જાણવો છે, એને જાણવા માટે જે પ્રયત્ન થાય છે ને એ વિજ્ઞાન છે. એક લીટીની અંદર આખી વ્યાખ્યા આપી દીધી જ્ઞાન ને વિજ્ઞાનની. ઈશ્વરની હયાતી છે એટલું જે એક અંદેશો છે એ જ્ઞાન છે. હા, એને જાણવો કયા માર્ગે કે કઈ રીતે એ પછી જુદી વાત, પણ એને જાણવો એ વિજ્ઞાન છે. રામકૃષ્ણ દેવ સરસ એ ધીરે 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 તમને અભેદની ભૂમિકાએ લઈ જાય ને. એને કીધું ને કે જ્ઞાન છે અહીંયા અજ્ઞાન છે, પુણ્ય છે અહીંયા પાપ છે, સુખ છે અહીંયા દુઃખ છે, હે ને, ભેદ છે. તો ધીરે ધીરે આમાંથી ને માણસ નીકળી જાય. કીધું ને કે સત્વ ભાવ છે ને એ બાધક બને છે. એક સમયે ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલો એક સાધક એ સત્વ ભાવથી પણ ઊંચાઈ ઉપર આવી જાય છે, ઊંચો ઉઠી જાય છે. ધીરે 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 આ સમજાય છે. પણ એના માટે સાધકમાં ધીરજ હોવી જરૂરી છે. ત્યાં એમના એક પરમ ભક્ત છે ઈશાન મુખોપાધ્યાય. રામકૃષ્ણ દેવ
ઘણીવાર સારી વાત સાંભળે ને એટલે એનું જે બીજાએ સાંભળી ન હોય એટલે એના કહે છે કે ઓલી તમે શું વાત કરતા હતા, તેથી વાત કરી કરો ને તમે, વાત બહુ સારી વાત હતી. રામકૃષ્ણદેવ એ ઈશાન મુખોપાધ્યાયને પાસે પોતે સાંભળેલી છે, બીજા ભક્તોએ સાંભળી નથી. વાત બહુ સારી ગમી હશે એમને, એટલે કહે છે કે ઓલી બાળકવાળી વાત કરતા હતા એ કરો ને, પત્ર લખતા હતા. એટલે ઈશાન મુખોપાધ્યાય કહે છે કે એક નાના એવા બાળકને એના ક્લાસમાં એના ગુરુજીએ કે ઘરમાં કે એના વડીલે એટલી વાત કરેલી કે આપણને જન્મ દેનાર ઈશ્વર છે, આપણને લાલન પાલન કરનાર ઈશ્વર છે. બાળક કુતૂહલ વશ સાંભળે છે એટલે બાળકને એમ થાય છે કે ઓહો, આપણને આટલું બધું ખવડાવે પીવડાવે, આપણું લાલન પાલન કરે, મા બાપ જેવું જ જેને આપણે ઓળખતા નથી, તો આપણે એનો આભાર તો માનવો જોઈએ ને. એટલે નાનું બાળક ઈશ્વરને પત્ર લખે છે. નાનું બાળક એની કાલી ઘેલી ભાષાની અંદર પત્ર લખે છે ઈશ્વરને. હવે ઈશ્વરનું સરનામું શું, તો એને લખ્યું કે સ્વર્ગ. બાળક ઈશ્વરને બધું સરસ, એને જે ગમ્યું, તમે બહુ સારા છો ને, તમે એમને ખાવા દો છો ને, તમે કપડાં દો છો ને, તમને આ બધું જો એક બાળક સહજ બુદ્ધિ છે, સ્વીકાર ભાવ. આપણે એને સ્વીકારી લે છે, સંવાદ કરે છે એક સહજ બુદ્ધિથી, એની અંદર કોઈ ભેદ બુદ્ધિ નથી. થેન્ક્સ માટે કાગળ લખે છે અને એનું સરનામું સ્વર્ગ. આમ બધા કહે કે ભાઈ એ તો આમ રહે છે, ઊંચે રહે, સ્વર્ગમાં છે ભગવાન તો. એટલે એને ટપાલમાં એ કાગળ નાખવા માટે સરનામું ખાલી સ્વર્ગ લખ્યું. કેટલી શ્રદ્ધા છે કે ઈશ્વર મારો કાગળ વાંચશે, મેં એમને થેન્ક્સ કીધું છે, મેં એને આભાર માન્યો છે. રામકૃષ્ણદેવ કહે છે કે આવી બાળક સહજતા તમારામાં આવી જોઈએ, સ્વીકાર ભાવ આવી જવો જોઈએ. અને ઈશાનને કહે છે, ઈશાન ઓલું શું બીજી વાત કરતા હતા તમે, સંધ્યાની ને એમ કે સૂતકની કંઈક વાત કરતા હતા. એટલે ઈશાન હસતા હસતા કહે છે કે હા, ગંગાજીને કિનારે ઘણા બધા એ અમુક એ વ્રત છે, અમુક દિવસ પવિત્ર દિવસ છે, ત્યારે બધા સંધ્યા કરવા માટે ત્યાં સમૂહની અંદર સંધ્યા કરતા હોય છે. એમાં એક વ્યક્તિ સંધ્યા નથી કરતી. એટલે પૂછે છે કે ભાઈ તમે કેમ સંધ્યા નથી કરતા? તો કહે છે કે મારે બેવડું સૂતક છે ભાઈ, કે મારે મરણનું ને જન્મનું સૂતક છે કહે છે. તો કે કઈ રીતે સૂતક છે? તો કે આજ મારી અવિદ્યા રૂપી માં મરી ગઈ છે અને આત્મારામ નામના દીકરાનો જન્મ થયો છે. જાગૃતિ, હે ને, અવિદ્યા રૂપી, જેને માટે અમને જે આ સારું ના ખરાબ ને આવી ભેદ બુદ્ધિ હતી એ ટળી ગઈ છે. અવિદ્યા અને સદવિદ્યા પાસે આવે એટલે ભેદ બુદ્ધિ ટળી જાય. તો કહે છે કે અવિદ્યા નામની મારી માં મરી ગઈ છે અને આત્મારામ રૂપી બેટો મારે ત્યાં જન્મો છે. જાગૃત ભાવ આવી ગયો છે. જીટી પહેલના પ્રયત્નથી ગુજરાતમાં આજે પ્રથમવાર રામકૃષ્ણ કથામૃત લોકો સુધી પહોંચે છે. ફરી પાછા આવતા રવિવારે કથામૃતની એક નવી વાત લઈને આપની સમક્ષ આવીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.